તો જય માતાજી મિત્રો, આવી ગયા છે પાછા નવો વ્લોગ લઈને, બરોબર. અને આજે જવાનું છે ક્યાં કે આવું નહીં, તમને બતાવીશું. વ્લોગમાં બન્યા રહેજો. અને જો આ મારા બેટા અરે એ વગાડે આમાં કિસ્સા જોજો યાર, ધડાક ધડાક કર્યું મારા બેટા. પૂરા હું યાર જો તમને ખબર પડી જાય શું કરવા લે. પેલા વેલા વિપુલિયા કોઈ કોમ ધંધા નહીં લે તમારે? એ હા જવાબ જ આવતા નહીં એમાં બેટા. પેલી ગાડી કાચ ફોડી નાખશે લે એ કિશન. કોઈ કોમ ધંધા નહીં વેલા વેલા? હા બરાબર, એક એક ની રાય લઈ લી. કોઈ કોમ ધંધા નહીં લે? મને ના વગાડું, તું આઈ આઈ કરી તું જો તાર વેલા વેલા છોકરો આપડે ગુસ્સો રમું, બરોબર. હવે નીકળીએ, જઈએ ક્યાં જવાનું બતાવીએ તમને મિત્રો. છે બાઇક સ્ટાર્ટ કરી, બરોબર. ના આશા આપણું ઘર જોઈ લો, બતાવી દઈએ તમને. આપણો ભત્રીજો અમિત. છોટું આવું તાર આવું નહીં આવું પડી, એમ તો બહાર જવું. હો તો કિશનભાઈ રેડી રેડી લઈ જવાનું. તો નીકળી ગયા છીએ, જુઓ તમને બતાવી જવા દે. બસમાં પહેરી લઈએ. તો આ છે જહુ માતાનું મંદિર. જય મા જહુમા. જય માતાજી. જય માતાજી. કોઈ કહેશો બે શબ્દ? આ ભાઈને ઉઠાવવાનું છે, બરોબર. હજી નાયો ધોયો લાગતો નહીં. મગજ નો અઠ્ઠો કરી ફોન જ રહ્યો 10 મિનિટ કેટલી વાર લાગશે? ના આવું નહીં, લુગડા બદલી દે. ભાઈને કીધું ને આવું નહીં, લુગડા બદલી દે. પણ કે ના ના વગર ના ચાલો, નવરાઈ દઈએ પછી ભાઈને લઈ જઈએ, બરોબર. જોવા જવાનું બ્લોગમાં બનાવી રહેજો, બતાવીશું તમને. તો ફાઇનલી નીકળી ગયા છીએ મિત્રો. અમારા શૈલેષભાઈએ બહુ મોડું કર્યું, નાવા બેઠા હતા, એમને નાવાનું બાકી હતું. હવે નીકળી ગયા છીએ બાઇક લઈને, કિશન અને શૈલેષભાઈ ને હું. તો જઈએ ભોંડું અને બતાવીએ તમને. અને આ છે અમારા ઇઠોરુના વચ્ચેનો બ્રિજ, બરોબર મિત્રો. આના નીચે અમે કિશન ને હું બહુ વિડીયો શૂટ કર્યા. અમારી ઇન્સ્ટામાં વિડીયો પોસ્ટ કરેલા છે, અવશ્ય જોજો. અને તમે બી અવશ્ય મુલાકાત લેજો ઇઠોરની. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ભોંડું. જોઈ શકો છો તમે, આ ભોંડુનું બસ સ્ટેન્ડ. અને આપણે શૈલેષભાઈ સહેલો સહેલો કરીએ ને હમણાં. કિશનભાઈ આ બાજુ આવો. અમારા ડાન્સર કિશનભાઈ કાળુજી, બરોબર. અને મારા વિશાલ પોંડુ આવું ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીએ. હા કાર્તિક ઝાલા ભાઈ, આ નોટ અમારા ગોમની હે પણ ઓય રહે છે, બરોબર. અને આ છે અમારા મોન્ટુભાઈ. એ બોલકા પચાની નોવાની બધી ભેગી થઈ. ના છે વિશાલ પોંડુ. અમારા ભાઈઓ તૈયાર થઈ ગયા, જુઓ. ચલો ભાઈ બાઇક સ્ટાર્ટ કરી દો. અને આ છે સ્ટાર કાર્તિક ઝાલા. બેઠું પુરાવજો ભાઈ, મફત ના મફતમાં જ મજા આવે, એક નંબર. કાર્તિક લુપાળ કશું કેવું નહીં, બસ કાર્તિક લુપાળ એટલું જ કહેવા. પહેલાથી પાછા પિક્ચર જોયા ચિયું ગાયેલા શીખ. એકલા એકલા અમે ચોક જઈએ ને એટલે આખી ટીમ લઈને જઈએ, અને એકલા એકલા જોઈએ આયા. એટલે અમારો વારો આવશે એટલે હાથું વાળી દેશું, કોઈ વધો નહીં. નો ટેન્શન, નો પ્રોબ્લેમ. ચલો હવે જઈએ, ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો મિત્રો. તો નીકળી ગયા છીએ મિત્રો. સમ કરતી આપણી બાઇક પાછળ આવે છે, જોઈ શકો છો તમે. અને ક્યાં જવાનું છે
એ તમને જણાવી દઈએ. ઇંતજારની ઘડી ખતમ થઈ તો આપણે જવાનું છે પાલોદર માં જોગણીમાંના ધામ. તો પોકીએ બન્યા રહેજો, બ્લોગમાં બતાવીએ તમને. તો ફાઇનલી મિત્રો પાલોદરમાં પહોંચી ગયા. તમે જોઈ શકો છો આ જોગણીમાનું મંદિર અને પાલોદર ધામ. અને આજે છે રવિવાર, તો અમે લોકો રવિવાર ભરવા આવ્યા છીએ માં જોગણીમાનો. અને તમે બી જોગણીમાને માનતા હોય તો અવશ્ય પાલોદર ગામની મુલાકાત લેજો. અને મિત્રો આપણે જઈએ છીએ હવે દર્શન કરવા, અને તમને બી દર્શન કરાવીશું. એના જગ્યા નથી ઉભું રાખવાની, જગ્યા હતી પણ આ ભાઈ યાર ઊંધું કરીને દોડા કરે. આ પ્રતાપ છે પાલોદર વાળી જોગણીનો. તો જોઈ શકો છો મિત્રો, અમે બી લાઈનમાં જોડાઈ ગયા છીએ દર્શન કરવાને. કેટલી બધી પબ્લિક આવે, ઓહો હો. તો મિત્રો દર્શન કરી લઈએ, પછી બતાવીએ તમને આગળનો બ્લોગ. તો મિત્રો વિચારી ગયા કે ઊંધા ચોલા કર્યા બરોબર, પણ મારું કેવું એવું હા તો હાચા મંદિર આવે ને હાચા ચોલા થઈ જવું કેવું. સાચી વાત હે. ચોલો નહીં કરાય જો તમે હું હજી કરી દઈએ તો ચોલો કરાવવાના બરોબર બગડી જતું. શરમે નહીં આવતી ને. એડો આગળ. અને આ છે મિત્રો મસ્ત મજાનો જોગણીમાંનો રથ. અને થોડા આગળ જઈશો ને મિત્રો, બાજુમાં જ મોટી માં જોગણીની ધજા પડી છે. તો બતાવી દઈએ તમને મિત્રો. અને મિત્રો આપણે દર્શન કરી લીધા અને હવે જઈશું બહાર. આ ભાભી માટે ભાઈ કોઈ લોહી કોખું લેવું ભાભી માટે. આ ભાભી માટે કોઈ કોરી કશું લેવાનું બરોબર. તો એનો પાડી ઉભા રહે છીએ, ખોટા વેબમાં ના રહેતા. આ વિશાલે એમાં બૂટ લઈ લીધા. જઈએ વિડીયો બનાવવા બરોબર. સારું લોકેશન જોઈ પહેલાં થોડો નાસ્તો કરી લઈએ, તો એક પૂજા પછી જઈએ દર્શન કરી લીધા માતાજીએ. ચશ્મા પેલા પડીને લેતા જઈએ. આ ચશ્મા ભૂલીને આવ્યા. મોણા કું હતું લે. તો ભાઈ હવે દર્શન કરી લીધા ને હવે હેડવાનું આપણે એક ભાઈ મોણા ઉભો હતો. શું કેવું તારું કઈ કેવું? ઘેર નહીં જવાનું, વિડીયો બનાવવાના. બૂમ નહીં પડવાની ઇન્સ્ટામાં હજુ કામ ભાઈ. કોઈ લેવાનું વિચારો લઈ લો ભાભી માટે. એટલે એ જાઓ પછી ધોકા પડી જાય ઘેર જઈ રહ્યો. જો આ ભાભી માટે લીધું ભાઈ. ભાભી કે આવે તો લઈ લેજો ને, કે બીજા આપી ના એવું સમજી લેજો. લીધું તો હા. તો નીકળી ગયા છીએ પાલોદરથી. હવે જઈશું વિડીયો બનાવવા, ઇન્સ્ટાગ્રામના રીલ. અને મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. કઈ રીતે શૂટિંગ કરીએ, કઈ રીતે ડાન્સ કરીએ તમને બતાવીશું. તો જોવાનું ભૂલતા નહીં. મિત્રો પહોંચી જશે લોકેશન ઉપર. હવે વિડીયો શૂટિંગ કરીએ. શું કેવું ભાઈ? હવે તારું કેવું કે મિત્રો લોકેશન બતાવી દે પહેલા. ના હોય એવું ના કરતા વિડીયો બનાવવા આવ્યા છીએ બરોબર. તો થોડી રીલ શૂટિંગ કરી લઈએ, પછી જઈએ બીજા લોકેશને તમને બતાવીએ. નાચના વિડીયો બનાવશું, શૂટિંગ કરશું, એ બી તમને બતાવીશું. બના રહેજો. આ ભાઈને ઓળખતા છો કદાચ તમે, નાચતા નહીં આવડતું. વિડીયો છે ઉપાડું. હા ને અમારા વિડીયોમાં બધું રમણ ભોગળા જ કરતું હોય, એટલે કશો વાંધો નહીં. પણ શું કરીએ, બનાવવા પડે, સપોર્ટ કરવો પડે થોડો. ભાઈ છે બરોબર, અમારા એક નંબરની જોટ છે. ચાલો વિડીયો બનાવીએ. ચલો આવી જાઓ વિડીયો બનાવીએ. લોકેશન ભાઈ જોવા, લોકેશન એક નંબરનું લોકેશન છે ભાઈ. મોમ તો આલું નહીં જગ્યાનું, કારણ કે અમારા લોકેશન ચોરી થઈ ગઈ ભાઈ. તો મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા અને અમારા શૈલેષભાઈ શૂટિંગ કરો જુઓ તમે. અને અમે ડાન્સ કરીએ છીએ. અને પહેલો વિડીયો સ્ટાર્ટ કર્યો મિત્રો, અને અમારો બ્લોગ ચાલુ જ હતો. અને એમાં એક નંગની એન્ટ્રી થઈ જુઓ તમે. આ નંગ છે એક નંબરનો. જો તો બધાને વિડીયો જ બગાડતું હોય. અને મિત્રો અમે નાચતા હતા, મસ્ત ડાન્સ કરતા હતા. અને અમારો ડાન્સ પૂરો થયો
એટલે અમે વિડીયો જોતા હતા કે ફાઇનલી વિડીયો બની ગયો. અને અમારા વિશાલભાઈને શું વિચાર આવ્યો મગજમાં, તે કૂતરા ડાન્સ કરવા લાગ્યા. જુઓ તમને બતાવી દઈએ. અને ફરીથી અમારા કાર્તિકભાઈ રીલ બનાવતા હતા અને મને ઈચ્છા થઈ છે કે લાવો થોડી કોમેડી કરી લઈએ. તો જુઓ તમે આખું વિડીયો જોજો, મજા આવશે. અમારા વિશાલભાઈ શૂટિંગ કર્યું અને આપણી એન્ટ્રી. હા હા હા, આશિક આશિક. હો હમણાં બધા ટેચણી પડી જાય. તો મિત્રો વિડીયો બનાવી રહ્યા બરોબર. હવે પેટ પૂજા કરવાની બાકી છે. 2 વાગી ગયા છે. હવે જઈએ ખાવા. તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ આપણે. બહુ બધા વિડીયો બનાવ્યા, બહુ બધા વિડીયો શૂટ કર્યા, બહુ મજાક મસ્તી કરી અને હવે લાગી છે ભૂખ. તો જઈએ છીએ ખાવા. હા જોતા જ મોઢામાં પડી આવ્યું. તો મિત્રો મહેસાણા ઊંઝા હાઈવે અને ગામદવ ચોકડી ઉપર મસ્ત મજાના એક કાકો એવા ગોટા બનાવું જોરદાર. હા જો અમે તો 100, 150 ના 200 લઈ જ લીધા. અને મિત્રો ગોટા લેતા જ સાથે મરચા આવી ગયા અને મરચા લીધા જેવા ટેબલ ઉપર બેઠા જોજો હો પડી જ્યાં મિત્રો અમારા વિશાલભાઈ તો 4-5 ઝાપોટી જ્યાં અને આપણાથી તો ખવાતા જ નતા મિત્રો, કેમ કે ગરમ લાય હતા અને 20-25 વર્ષ જૂના કાકો ગોટા બનાવ. અમારા વિશાલભાઈ તો એમ કે હજી આપણે 4-5 ડીશ ખાવી પડશે. જોવા તમે ખાલી. અને ગોટાની સાથે મિત્રો કઢી હોય ને તો સ્વાદ જ કંઈક અલગ આવે મિત્રો. અને અહીંયાની કઢી તો એક નંબર મિત્રો, એટલી બેસ્ટ ને. અને અમારા કિશન ને અમારા કાર્તિકભાઈ ને શૈલેષભાઈ ને બધા વાટકીઓ ઝાપોટી જ્યાં મિત્રો. તમે જોજો ખાલી બ્લોગમાં ટીડ પડ્યો ટીડ. લાસ્ટ ગોટો વધ્યો છે મિત્રો. ઝાપોટી જ્યાં મારા બેટા 300-400 રૂપિયાના ગોટા ખાઈ ગયા. બોલો તમે, શું વાત કરું તમને. અને હજુ પણ ધરાતા નહીં. જુઓ તોય બી કઢીના ડબલા ખાલી કરો મિત્રો. વિશાલ ભોંડુ અને અમારા શૈલેષભાઈ તમે જોવો ખાલી કેવા ટીડ છે. આ ખેતરમાં બી આવા તમને જોવા નહીં મળે મિત્રો. અને અમારા કિશન કાળુ ડાન્સરે તો 4-5 વાટકી ઝાપોટી દીધી. જો કે ખતમ. તો ફાઇનલી નાસ્તો કરી લીધો મિત્રો અને નીકળી ગયા છીએ વિડીયો શૂટ કરવા. કેમ કે ગામ રણુસથી બિટ્ટુ નામનો છોકરો અમારી જોડે વિડીયો બનાવવા આવ્યો. અમારો બહુ મોટો ફેન છે એટલે એની ઈચ્છા તો પૂરી કરવી જ પડે મિત્રો, નહીં તો આપણે ઇન્સ્ટાગ્રામના સ્ટાર છે ના. તો ચાલો એની જોડે વિડીયો બનાવીએ, બતાવીએ તમને. બને રહેજો. એક નંબર. આપણે જરૂરી નહીં. તો મિત્રો બ્લોગ આપણો પૂરો થાય, પૂરો જોજો બરોબર. સ્ક્રિપ્ટ ના કરતા. જલ્દી મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. કોઈ કે આવું તમારા લોકો લાઈક સબસ્ક્રાઇબ ના કરી દેજો, શેર બેર તો કરી જ દેજો. વિડીયો ખતરનાક આપવાના એટલે જોવાનું તો ભૂલતા જ નહીં.